હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ। આજે આપણે અમદાવાદ જઈ એક એક્ઝામ દેવાની છે અને એક ભાઈબંધનું ફર્નિચર કામ જોવા જવાનું છે, એટલે આપણે અમદાવાદ જઈ। અમદાવાદ જવા માટે આપણે એસટી બસની ટિકિટ બુક કરાવી નાખી છે અને આપણે મોડું થઈ ગયું છે। આપણે જે બસમાં જવાનું છે એ રસ્તામાં ભેગી થઈ ગઈ છે, હવે એમાં હાયરા કરીને ચડી જાય। મિત્રો, રસ્તામાં બહુ વધારે પવન છે અને વાવાઝોડું જેવું દેખાય। જો તમને બતાવું, તમે જોઈ શકો કે આગળ તો કાંઈ દેખાય એવું છે નહીં। વાહનો બધાય પોતાની ડીપર લાઇટો ચાલુ રાખીને વાહન હલાવે છે। રસ્તામાં એક જગ્યાએ ગાડી ઊભી રાખી, ત્યાં આપણો એક ભાઈબંધ ભેગો થઈ ગયો, કૃપાલ, જે પરીક્ષા દેવા જાય છે। બીજો એક એનો ભાઈબંધ ભેગો છે, એને આપણે રામ રામ કર્યા। અહીંનું લોકેશન બહુ મસ્તીનું હતું। દુકાનેથી આપણે ફરારી ચેવડોનું પેકેટ લઈ લીધું છે। રસ્તામાં આગળ પછી બહુ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે। તમે જોઈ શકો કે આગળ કંઈ દેખાય નહીં એવો વરસાદ છે। વીજળીના ચમકારા હારે વરસાદ ફૂલ આવે છે। લીંબડી આગળ બહુ વધારે વરસાદ હતો, પછી એથી આગળ ગયા ત્યાં વરસાદ કાંઈ છે નહીં, હાવ સ્ટોપ થઈ ગયો વરસાદ। અત્યારે અમદાવાદ પહોંચવા આવ્યા ત્યાં તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે। આગળ વીજળીના ચમકારા સાથે ફૂલ વરસાદ ચાલુ છે। હવે રસ્તામાં એક એક્સિડન્ટ થઈ ગયું હતું, ફોર વ્હીલ ઊંધી પડી ગઈ હતી। અમદાવાદ પહોંચી ગયા છીએ, નાની સિવિલ પાસે આપણે ઊભા છીએ। હમણાં આપણા ભાઈબંધ તેડવા આવે એટલે ભાઈ ઘરે જવાનું થાય, એના ત્યાં પછી રોકાઈ જવાનું। આજે આપણે સવારે વહેલા ઉઠી ગયા હતા, હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, તૈયાર થઈને અમે પરીક્ષા દેવા જઈએ છીએ। રસ્તામાં મોટા ભાઈની ફર્નિચરની સાઈડ હતી તો કે હાલો જોતા જાય, તો કીધું સારું હાલો જોઈ નાખી। અહીંયા જો તમને બતાવવા ટીવી સ્ટેન્ડ છે, પછી સ્લાઇડર કબાટ હતો અને એક સ્લાઇડર ડ્રેસિંગ છે, એ જો તમને બતાવો હમણાં બધું। આ આપણો સ્લાઇડર કબાટ છે, જો તે સ્ટ્રક્ચર સનમાઇકા વાળો કર્યો છે, તમે જોઈ શકો, જોઈ લો કબાટ જોઈ લો, એમાં 4 દરવાજા સ્લાઇડર છે। આ સ્લાઇડર ડ્રેસિંગ છે। આ ટ્રેનમાં બેસી ગયા છીએ। આ મોટો પુલ દેખાય મિત્રો, મેટ્રોનો પુલ છે। આ જો મેટ્રોનું કામકાજ જોરશોરથી ચાલુ છે। અમદાવાદમાં મેટ્રો માટે વધારે રોકાણ કરવામાં આવ્યું છે। અહીંયા કણે મોટો બ્રિજ આવ્યો છે। જો રસ્તામાં અહીંયા ગાયો ઊભી છે। ગાડી વચ્ચે બફેલો આવી ગયો। એકાદા પ્રાણીના અવશેષો રસ્તામાં છે। જો મિત્રો, આ ટ્રેનને પાટો બદલાવવા માટેનું સિગ્નલ છે। જોઈ શકો કે એકમાંથી 2 પાટા થાય। જોઈ શકો તમે, આ સિંગલ પાટો હોય, પછી 2 પાટા। બીજા પાટા ઉપર ટ્રેન આવે છે। બહુ લાંબી ટ્રેન લાગી હતો, પૂરી જ નથી થતી। જો મિત્રો, તમે જોઈ શકો કે સાંજવાળો વરસાદ તો આ બાજુ બહુ પડ્યો હતો। વાડીમાં બધામાં જો પાણી ભરાઈ ગયા। બિચારા ખેડૂતોના પાકને નુકસાની થાય જોરદારની। જુઓ મિત્રો, તમને લાઈવ દેખાડું, ગાડી ધીમી પડી છે ને જો પાટો બદલાવે છે અત્યારે ટ્રેન। જો ઓલા બીજા પાટા ઉપરથી જો આ સાઈડવાળા પાટામાં વહી ગઈ છે। જુઓ તમે, જોઈ લ્યો, ઓલા પાટામાંથી આ બાજુના પાટામાં આવે ધીમે ધીમે। જુઓ, હવે આખી ટ્રેન આ પાટા પર આવી ગઈ છે, પાટો બદલાવી લીધો છે ટ્રેને। હવે સીધે પાટા પર જઈએ। ટ્રેન પાછો પાટો બદલાવે, જુઓ તમે, સીધા પાટામાંથી પાછી જો આડા પાટામાં જઈએ, વચ્ચેના પાટા ઉપર। જુઓ તમે, આવું તમે જો લાઈવ જોવા મળે છે તમને। જુઓ, આવું એકેય ચેનલવાળા તમને નહીં દેખાડે। જુઓ મિત્રો, જોઈ લ્યો, આ ટ્રેને તો બીજો પાટો બદલાવી નાખ્યો તાત્કાલિક જ।
અત્યારે વિરમગામનું સ્ટેશન આવ્યું છે, ત્યાંથી જવો એક દવાવાળા ભાઈ બેઠા છે. તમે જોઈ શકો છો કે આ પિંજરાવાળી ગાડી આવી છે, એ પ્રાણી સંગ્રહાલયની ગાડી છે. આમાં બધી જાતના બહારથી પ્રાણી મંગાવે છે, આ તેની ગાડી છે. આમાં ચકલા ને પોપટ, સિંહ, દીપડા, હાવજ એવું બધું આ ગાડીમાં બહારથી મંગાવવામાં આવે છે. હાલો મિત્રો, હવે આપણે અમદાવાદને ગુડબાય કહીએ. હવે આપણે રાજકોટ જવા રવાના થઈ ગયા છીએ.